નમસ્કાર દર્શક મિત્રો, શંખનાદ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું સુદાન ગઢવી. કાળી અંધારી કાંઈ સુજે નહીં, એવી વરણ માથે પડી રાત, તેથી જાગતી જોતું મઢડા ટીંબે આ યુગી પ્રભાત, લાખાહર લોંબડી યારી ભજુતું ને ભેડિયા વાળી. સોનલમાં આબ કપાડી પોતાવટ પાડવા વાળી જગદંબા ભગવતીમાં સોનલ ઉપર આજે શંખનાદ કરવો છે. મઢડાવાળી માં જગદંબા 100મી શતાબ્દી 100 વર્ષ પહેલા માં ધરતી ઉપર અવતાર ધારણ કર્યો અને 13 જાન્યુઆરી એ સોનલ બીજની ઉજવણીમાં માને 100 વર્ષ પૂરા થશે. અને ત્યારે આજે સમગ્ર ભારત વર્ષમાં માના સેવકો જ્યારે રાહ જોતા હોય ત્યારે શંખનાદમાં માને યાદ કરવી, માને લાડ લડાવવું, આનાથી રૂડું આપણા માટે શું હોઈ શકે. કોક દી તો સૌરાષ્ટ્રમાં ભૂલો પડ ભગવાન, સૌરાષ્ટ્રની ધરતી એટલે સંતોની ભૂમિ. કૃષ્ણ પણ મથુરા છોડી દ્વારકા આવ્યા. ખમીરવંતી પ્રજા જેના સ્વરો અને છંદોથી આપણી સંસ્કૃતિને મળી છે નવી ઓળખ. સોરઠની દીઘી ધરતી અનેક સંતોથી શોભાયમાન છે. વીરપુરમાં જલારામ બાપા હોય, જુનાગઢમાં નરસિંહ મહેતા હોય, બિલખામાં શેઠ સગાડસા, સતાધારમાં આપા ગીગા, બગદાણામાં બાપા સીતારામ, ભગુડામાં મા મોગલ અને મોડિયામાં આઈ નાગબાઈ. આવા નામ માત્રથી ભક્ત જન્મો જન્મના ફેરામાંથી મુક્ત મેળવ્યાનો અનુભવ કરે છે. સૌરાષ્ટ્રની આ પવિત્ર ભૂમિ ઉપર વાત કરીએ તો આઈ સોનલ જગદંબા, એમના નામ માત્રથી જ ભક્તિનો ભાવ રોમે રોમમાં જાગી રહ્યો છે. વાત કરીશું સોનલ માતાજીના પરમધામ, ચારણોના શક્તિપીઠ તરીકે ઓળખાતું ધામ એટલે જુનાગઢના મઢડા ખાતે આવેલા આઈ સોનલ ધામ. જુનાગઢથી માત્ર 30 કિલોમીટર દૂર આવેલું છે મઢડા. આ ગામમાં આઈ સોનલ માતાજીનું મંદિર છે. અને પછી મિત્રો નાની એવી 50 વર્ષની ઉંમરમાં માં ભગવતી જગદંબાઓ જ્યારે જ્યારે જન્મ લે છે ત્યારે ધરતીને, આ લોકોને કંઈક આપવા માટે ધરતી ઉપર આવતી હોય છે. માં ખોડિયાર હોય, માં હોનબાઈ હોય, માં મોગલ હોય, માં નાગબાઈ હોય. જ્યારે જ્યારે ધરતી ઉપર ઈશ્વરને એમ લાગે, અખિલ બ્રહ્માંડના કંપનીના માલિકને એમ લાગે કે હું દર વખતે તો નહીં આવી શકું, એટલે પરમ ચૈતન્ય, પરમ શક્તિને, માં ભગવતીઓને ચારણ કુળ થ્રુ મોકલતા હોય છે. અને એમાંના માં સોનલમાં મિત્રો માને સોનલ શતાબ્દી ઉજવણી થઈ રહી છે. આમ તો માં સોનલને જન્મદિવસ સોનલ બીજ તરીકે ઉજવવામાં આવે છે. 18 વર્ણ માને માને છે. અને ન માત્ર ગુજરાત કે ન માત્ર ગુજરાતના ખૂણો કે ભારત, પરંતુ 39 દેશોમાં માં ભગવતીની સોનલ બીજ ઉજવાય છે. વિચાર કરો, એ વર્ષમાં, એ સમયમાં 50 વર્ષની નાની ઉંમરમાં ભગવતી પોતાની લીલા સકેલે છે. પણ 50 વર્ષમાં એમણે જે કામ કર્યા, એ વખતમાં માં ભગવતી કન્યાઓને ભણાવવા માટે, દીકરીઓને ભણાવવા માટે, વ્યસન મુક્તિ માટે અભિયાનો છેડતા. દારૂ, માંસાહાર આપણાથી ન થાય, ઈ સમયમાં જગદંબા આખું ભ્રમણ કરીને સમજાવતા હતા. આ તમામ મુદ્દા ઉપર ચર્ચા કરવી છે. પણ ઈ પહેલા, કારણ કે આપણે સવાલ લેવાનો હોય છે દરરોજ, આજે પણ એક સવાલ છે. ભાવનગરના રાજવી કૃષ્ણકુમારસિંહજીની સુપુત્રીના લગ્ન કયા જાણીતા અભિનેતા સાથે થયા છે? ઓપ્શન છે એ સમી કપૂર, બી રાજ કપૂર, સી રાજીવ કપૂર કે ડી કુણાલ કપૂર.
તમારો જવાબ વોટ્સઅપ 3 સાચો જવાબ મોકલી આપો 70 16 31 13 12 7016311312 મિત્રો જે પણ સાચા જવાબ આપશે આ પ્રોગ્રામના અંતમાં છેલ્લે એમનું હું નામ 5 નામો બોલીશ અને એ તમારા માટે એક સંભાળનું બની રહેશે એટલે તમે ફટાફટ વોટ્સઅપ કરી દેજો વચ્ચે વચ્ચે પણ એ આવતા રહેશે આજે માં જગદંબાને લાડ લડાવા છે ભગવતી દર શુક્રવારે મિત્રો આપણે નક્કી કર્યું છે કે શંખનાદમાં આપણો દેશ છે ને ધર્મ ને આધ્યાત્મિકતાનો દેશ છે સાહેબ દર 30 કિલોમીટર 40 કિલોમીટરે આજે પણ અન્નક્ષેત્રો ચાલે છે આજે પણ જગદંબાઓ આ ધરતી ઉપર આવે છે આજે પણ સંતો મહંતો રાત દિવસ વિશ્વ કલ્યાણ માટે લાગે છે ત્યારે આપણી સંસ્કૃતિને આપણી નવી પેઢી જાણે ખાસ કરીને યુવા પેઢી જાણે એ ખૂબ જરૂરી છે અને એટલા માટે આપણી સાથે અત્યારે 4 મહાનુભાવો જોડાયા છે અને થોડા ટેકનિકલ પ્રોબ્લેમમાં હજી 2 જોડાશે હજી ગિરીશ આપા છે સોનલ માતાજીના ભત્રીજા છે પૂજનીય છે અને જેમણે પણ માના ચીલે ચાલી અને સર્વ સમાજ માટે સાહેબ આજે ગિરીશ આપા જે આપવાનું કામ કરે છે એ ખૂબ જ વંદનીય છે અને એટલા માટે આજે ખુદ ગિરીશ આપા માં જગદંબાના ભત્રીજા છે એ જોડાણા છે સંગીતાબેન લાવડિયા જેમના કંઠે કેટલાય માતાજીની આરાધનાઓ થયેલી છે અને બીજા મહાનુભાવો પણ ચારણ ઋષિ સામત બાપુ મોગળકુળ કબરાવ મોગલમાંથી એ પણ જોડાશે એ હમણાં ટેકનિકલી કનેક્ટ થવામાં થોડા પ્રોબ્લેમ આવી રહ્યા છે જોગીદાનભાઈ ચડિયા પણ જાણીતા કવિ એ પણ આપણી સાથે જોડાશે ગિરીશ આપા મારો અવાજ સંભળાઈ શકે છે અચ્છા મિત્રો ગિરીશ આપા અવાજ આવે છે મારો હેલો તો સંગીતાબેન કારણ કે મારા સાથે સ્ટુડિયોમાં જ બેઠા છે બહારથી કારણ કે ટેકનિકલી પ્રોબ્લેમ બહુ થતા હોય છે અને સાંજે પાછા અત્યારે સિરિયલો ફિલ્મો ચાલુ હોય એટલે લાઈવમાં પ્રોબ્લેમ થાય સંગીતાબેન જે રીતે આજે સોનલ શતાબ્દીની ઉજવણી 3 દિવસ સુધી મઢડા ધામે થવાની છે 11, 12 અને 13 જાન્યુઆરીએ અને શતાબ્દી વર્ષનો એવું આયોજન થયું છે સમગ્ર જગ્યાએ જે સોનલ બીજ ઉજવાય છે એ અગાઉ ઉજવી છે પણ 11, 12, 13 ના દિવસે માનવ મેરામણ સોનલ મંદિર મઢડા ઉમટવાનું છે માય ભક્તો બધા જવાના છે અને તમે પણ ઘણી રચનાઓ માતાજીની ગાઈ હશે માતાજીને રેજવ્યા હશે તો આજે માતાજી વિશે શબ્દો અને તમારા કંઠે માને લાડ પણ લડાવીએ ઈસુદાનજી જેટલા પણ આ કાર્યક્રમ નિહાળી રહ્યા છે માના ભક્તો છે માં ચારણ કુળનું ગૌરવ તો છે જ છે પણ માતાજીએ પોતાના જીવનકાળ દરમિયાન એમની જીવન યાત્રા દરમિયાન જે પણ સમાજ ઉપયોગી લોક કલ્યાણના કાર્યો કર્યા છે એટલા માટે મૂર્તિ વંદનીય છે એટલા માટે મૂર્તિ દર્શનીય છે અને આજે 18 વરણમાં એ બધાયના હૃદયસ્થ છે એવા સોનલમાની આજે જન્મ શતાબ્દીનું આ 100 વર્ષ આપે વાત કરીએ એમ મઢડા ધામની પાવન ભૂમિ પરમાં જૈનમાં અને આજે ઠેર ઠેર માના ગુણ ગવાશે એક દિવાળી જેવો માહોલ ચારણકુળમાં તો હોય જ પણ જેવા મારા જેવા પણ વ્યક્તિ કે જે ચારણ ન હોવા છતાં પણ એને પણ ગૌરવ હોય અમને તો માના અમી છાટણા ઉડ્યા છે એ અમી છાટણામાં અમે ભીંજાણા છીએ
એટલે અમને પણ એવો આનંદ છે અને માતાજીના ગુણ મને તો માં સરસ્વતીની કૃપાથી એટલા બધા ગાવા મળ્યા છે મારી જીવન યાત્રા દરમિયાન, અમારા પરિવાર ઉપર પણ. આપને વાત કરું, મારા દાદાજીએ તો સાક્ષાત સોનલમાના દર્શન પણ કરેલા છે. અમે જયારે વાતો વગડતા ત્યારે મને એમણે એમ કીધેલું કે મેં સોનલમાને સાક્ષાત જોયેલા. એટલે મારો ભાગ્યશાળી પરિવાર છે. બીજું માં એ કેટલા બધા કુરિવાજો સમાજમાંથી જે સોનલમાની જે જીવન ચરિત્ર છે મેં તો એનું વાંચ્યું પણ છે, એનું અધ્યયન પણ કર્યું, એનો અભ્યાસ પણ કર્યો છે. માતાજીની ચરજો ગાઈ છે, માતાજીના ભેડિયા ગાયા છે, લોકોને ખૂબ આનંદ કરાવ્યો છે. અમે પોતે આનંદ એમાંથી લીધો છે. એટલે માતાજીનો વાત આવે, એક તો માં જેવું પાત્ર. હું તો માં ની ભક્ત છું, માતૃભક્ત છું, અને માતાજીનો વિષય આવે એટલે મને એમ લાગે છે કે ઈ કહેવામાં કોઈ અતિશોક્તિ નહીં કહેવાય કે માં જેવું પાત્ર જ બાળકનું સંપૂર્ણ હિત ઈચ્છી શકે તો એક માં ઈચ્છી શકે. માતા પિતા બંને હોય પણ માનું સ્થાન એક વિશેષ છે શાસ્ત્રોમાં, સાહિત્યમાં. મોઢે બોલું માં, ન્યા મને હાચે નાનપણ હાવરે, પછી મલક આખાની મજા મને કડવી લાગે કાગડા, એવું કાક બાપુ કહે છે. એટલે માની આવી વાત છે ઈસુદાનજી. વાહ, કાક બાપુ અને માના ખૂબ સંબંધ રહ્યા છે. જી જી. ભગત બાપુ તો માં એવું કહેતા કે મારો ભાઈ છે, લાડલો છે. જી જી. અને ભગત બાપુ ને માં બીજા પણ ખૂબ બધા. જી. એમાં એવું કહી શકાય કે એ સમયમાં મિત્રો ગુજરાતના સ્થાપક રવિશંકર મહારાજ હોય, રતુભાઈ અદાણી હોય, ભાવનગર મહારાજા હોય, જેવા અનેક લોકો એ માના સાનિધ્યમાં પોતાનું જીવન પાવન કર્યું છે. અમને તો મારો જન્મ તો માના ગયા પછી થયો, અમને અફસોસ રહી ગયો, પણ માનો આજે પણ સૂક્ષ્મ શરીર જાણે આખા વિશ્વમાં વિશ્વ કલ્યાણ કરી રહ્યું એવું અનુભૂતિ થાય. ગિરીશ આપા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. ટેકનિકલી થોડો પ્રોબ્લેમ હતો અને હજુ પણ ચારણ ઋષિ બાપુ પણ આપણી સાથે, સામત બાપુ પણ જોડાશે, જેમને દર્શન કરવા આપણા માટે લાવો છે એવા આજે મહાનુભાવો આપણી સાથે જોડાયા છે. ગિરીશ આપા, મારો અવાજ આવતું હોય તો મા ભગવતી સોનલમાનો 100મો જન્મદિવસ, માં વર્ષો પહેલા કુરિવાજો દૂર થાય, અંધશ્રદ્ધા દૂર થાય, એક દારૂ માંસાહાર નો વ્યસન મુક્તિના એ વખતે અભિયાનો ચલાવતા, દીકરીઓને ભણાવો, દીકરીઓને સશક્તિકરણ કરાવવું. એ સમયમાં જગદંબા સાક્ષાત રીતે, આમ તો બીજા માતાજીઓની વાત કરીએ તો કંઈક ને કંઈક અસુરોનો નાશ કરવા માટે માએ અવતાર લેવું પડે છે. માં નાગબાઈ માં હોય કે માં જીવણી હોય, પણ માં સોનલમાં છે એ વિશ્વ કલ્યાણ માટે એક યુગમાં એમણે શિક્ષણ શું કહેવાય, કુરિવાજો શું કહેવાય, વ્યસનો જેવો દૂષણ છે એ દૂર કેમ થાય એના માટે ખૂબ મોહિમ ચલાવી. ગિરીશાપા, આપના મુખેથી થોડી વાતો થાય. જી 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 આપા. હાજી હાજી. સોનલ સમરે શ્રી કૃપા, સોનલ સમરે સિદ્ધ, સોનલ નામ સંભાળતા મેળવીએ નવનીત. આ શ્રી સોનબાઈમાં આજે મઢડા સોનલધામ ખાતે 11, 12, 13 જાન્યુઆરી જે કાર્યક્રમ થઈ ગયો છે, શતાબ્દી વર્ષ આઈમાની જન્મસેવા 100 વર્ષ પૂરા કરે છે. 1924માં આઈમાનો જન્મસેવા 24 સાલ 100 વર્ષ જયારે પૂર્ણ થાય છે હાજી, તો એ ખરેખર એવું મહિમાવંત કાર્ય બની રહ્યો છે કે આઈ સોનબાઈમાં જે સમાજમાં પૂર્વજો માટે, પુરુષાર્થ માટે, વ્યસનોને તિલાંજલિ આપવા માટે જે સખત મહેનત ઉપાડી, એ વખતે શું ભાઈ, એ કાળમાં દુલાભાયા કાગ આપણે યાદ કર્યા ને, એ ભગત બાપુ આવે, એ પરગણાના ચારણો આવે, હરેક પરગણાના, પૂરા ગુજરાત રાજસ્થાન વડીલો કવિરાજો આવે, ઠેઠ શિરોથી મહાદાનજી આવે, શંકરદાનજી લીંબડી આવે,
પુષ્પદાનભાઈ ના બાપુ સમુદાનજી આવે, એ બધા કવિઓ તો આવે, પણ સ્ટેટો પણ મઢડા આવે. પોરબંદર થી નટવરસિંહ રાણા આવે, સાહેબ જામ સાહેબ, કુંવરબા, ગુલાબ કુંવરબા, એ વાંકાનેર સ્ટેટ. તમે જુઓ તો સાણંદ ઠાકર તો આઈમાના વર્ષમાં 2-3 વાર આવતા. એ રજવાડા પણ એવા ભાવથી આવતા, અહીં રસ્તો નહીં, ચાલીને આવવું પડે. તો એ બધા આઈમાં શું છે, જગદંબા શું છે, ચારણ શક્તિનું મહાત્મય એ પુરાપૂર્વની જે સમાજમાં જે ધારા હાલી આવે છે, એમાં સોનબાઈમાં એવી રીતે આવ્યા. આપણે આ આવડથી શરૂ થયેલી, તમે જુઓ ને, માતાજી અનેક ચારણોમાં આવ્યો થયા, એ ચારણને જ મળ્યું છે, ચારણને ખોળીએ જ આવ્યો તરીકે. અને દરેક સમાજની કુળદેવતા ચારણ જગદંબા જ પૂજાય છે. એ સોનબાઈમાં એમ કીધું ઈશુભાઈ કે જીવતા પૂજાવું પાપ છે, પુરુષાર્થ ને મળે. એ સમય ચારણો નહીં, ચારણેતર પણ એવું માનતા કે ખરેખર આ કામ આપણા થાય ન થાય તો આઈમાં એ પુરુષાર્થ ઉપર એટલો પ્રબળ ભાર મૂક્યો. બીજા નંબરે આઈમાં શિક્ષણમાં જાય, કન્યા કેળવણીની વાત ઉપર જાય છે, અને કુરિયાજી તિલાજી ઉપર તો બહુ ભાગ લીધો. તો એ સોનબાઈમાં એનું એટલું મહામૂલું જીવન હતું. એ બાળિયા કાળથી જ આ સરાકડિયા સોનબાઈ માંથી એમના આશીર્વાદ. એની જેમ જ સોમનાથ ની બાજુમાં એક સાધુ નો આશ્રમ હતો સંતનો, ત્યાં એક માતાજી હતા મોટી ઉંમરના, લગભગ 85 વર્ષના. ત્યાં પણ અમારા પરિવારના સગાવાલા અમીર બાપુ લઈ ગયેલા. અમીર બાપુ શિવ ઉપાસક હતા, આઈમાના બાપુ અમારા દાદા. તો ત્યાં જયારે ગયેલા ત્યારે માતાજીએ પણ આશીર્વાદ આપ્યા કે હજી એક દીકરી આવશે, અને એ જગદંબા તરીકે જબરદસ્ત શક્તિશાળી આવશે. એ હતા આપણા આઈમાં. સોનબાઈમાં ની વાતો જેટલી કરી એ આઈમાં સખતમાં, આઈમાં કચ્છ પરગણો જોયો, અલગ પ્રદેશો જોયા. આઈમાં એવું થયું કે ભાઈ જે વિસ્તાર પછાતપણું પડ્યું છે ત્યાં પહેલા શિક્ષણ છતાં આપણે પછી જુનાગઢ સ્થાપ્યું. સોનબાઈમાં 2010 સંમેલન જુનાગઢ થયું, મઢડા થયું. એ પછી 31 જુનાગઢ થયું. ત્યારે બોલેલા કે શિક્ષણમાં તો પિંગલસિંહ બાપુ નરેલા અને દુલા કાગ બાપુએ એ બે જ ભાવનગર રોપાણું છે. અને આજે કચ્છ, માંડવી થઈ, અમદાવાદ થઈ, જુનાગઢ ફેલું ફૂલ્યું છે. આ સોનબાઈમાં શબ્દો હતા. એવા ચારણો હતા. આ સોનબાઈમાં એવા ચારણો, એવા સેવકો પરગણે પરગણામાં એ આજે જીવતી જાગતી સંસ્થાઓ છે. જબરદસ્ત. એટલે સોનબાઈમાંનો મહિમા હતો. ગિરીશભાઈ, એ કારણ કે તમે બધા તો ભાગ્યશાળી છો કે જેમણે માનું થોડું ઘણું પણ સાનિધ્ય લીધું. મને ખબર છે કે ઘણા જગ્યાએ અમે જ્યારે મઢડા જાતા ત્યારે એકાદ ત્યાં સેવક આવેલા અને એમણે વાતમાં વાત કરી કે સુદાનભાઈ, મારા ઘરે જ્યારે માં આવ્યા ત્યારે પહેલા ઘંટુડાથી એ આપણે દરણું છે એ દરતા હતા. ત્યારે માં છે એ એના ઘરમાં જાય છે, ઘંટુડો હાથમાં લે છે અને આમ ઘંટુડો લઈ અને થોડુંક ફેરવીને પછી માં બહાર આવ્યા. એટલે હસ્યા કે ભાઈ માં કેમ આ ઘંટુડોથી તમે ખુદ દરવા બેસી ગયા. ત્યારે ઈ જે ભેગા હતા એમને કીધું કે આની મેં દાળદર કાઢી નાખી. અને ત્યાર પછી એ સેવક ને માતાજીના એવા આશીર્વાદ ફળ્યા કે અત્યારે ખૂબ એમને દયા છે. બાપુ આપણી સાથે જોડાઈ ચુક્યા છે, ચારણ ઋષિ સામત બાપુ પણ મોગલમાં કબરાવ ધામથી, અને બાપુના પણ દર્શન કરવા આજે આમ તો બાપુ જનરલી લાઈવ એવી રીતે નથી બેસતા હોતા, પણ આજે આપણો પણ અહોભાગ્ય છે, દર્શકોનો પણ અહોભાગ્ય છે. અને મારા તો બધા પૂજનીય છે, વંદનીય છે. એમના આશીર્વાદ જ સર્વસ્વ છે. અને જોગદાનભાઈ ચડિયા પણ, કારણ કે રસ્તામાં હતા, અહીંયા આવવાના હતા પણ નથી પહોંચી શક્યા, પણ એ પણ જોડાઈ ચુક્યા છે બહારથી. બાપુ આપની પાસે આવવા માંગીશ સામત બાપુ કે માં જગદંબાઓ જયારે જયારે આ ધરતી ઉપર અવતાર લે છે અને અને માં જયારે સોનલમાં, આમ તો માતાજીની આ ધરતી ઉપર લીલા બહુ ઓછા આયુષ્યમાં એમણે સકેલી લીધી, અંદાજે 50 વર્ષમાં. પણ આજે પણ દિવસે ને દિવસે માનો જે પરચાઓ છે, માની જે શક્તિઓ છે એ દેશ વિદેશોમાં પહોંચી છે. જી સામત બાબુ. જી બાપુ. જય મોગલ, જય મણિધર, જય વડવાળી. ઈશુદાન, બહુ આનંદ આવ્યો ચેનલ તો, કારણ કે હું ચારણ સૌ નામનો નાશ કર્યો, ચારણ નામનો નાશ કર્યો. બીજી વાત ખૂબ મને આનંદ આવ્યો. કહું આ એક પરિવાર સૌ, આ એક મોગલનો પરિવાર છે, સીધી લીટીનો વારસદાર. બહુ આનંદ આવ્યો, કારણ કે ચારણ વરણ વિશે બાપ કે હર ભજવો હતો બોલવો દોનો બાતાવલ, એ નરને ઉતરે ને આઠો પર અમલ.
હું 1277 વર્ષ મને છે, પણ મોગલની અને આ સોનભાઈની ખૂબ કૃપા છે. ઈશુદાનભાઈ આ પરિવાર પણ સામા આપવા બેઠા છે. અમારા આ પરિવાર બીજા પણ ચારણો છે. અમારી દીકરી પણ સામી બેઠી છે, એ પણ માતાજીનું બહુ સારું બોલે. પણ હું ઈશુદાનભાઈ ચારણ છું, કારણ કે ચારણ એક ધારણ છે, મગમગથી મોટો નથી. પણ આ સોનભાઈ એટલું કહેતા ચારણ કામે નીચો ને કામે ઊંચો. વાહ, બહુ સરસ વાત છે. પણ જયારે હરકડિયાવાળા હોનભાઈ, હરકડિયાની હોનભાઈ, એનો આ અવતાર હોનભાઈ મધરાવાળી બાપ, જે ગંગાનો અવતાર કહેવામાં આવે છે, અને એ હોનભાઈ હરકડિયાની હતી તે ચારણોએ કીધું કે માં રસૂલ ખાને અમારી ઉપર કર નાખ્યા છે. બહુ મોટી વાત છે. અને તેની પાડા માથે બેહી ભગવતી જુનાગઢ ગઈ હતી હરકડિયાવાળી, અને એ હોનભાઈ બોલી હતી કે રસૂલ હું કેવા આવી છું. ચારણોએ લખાઈ ગયું છે, ચારણોએ કીધું છે કે જમદૂત પાડા પર બેઠી વડી માત વિચરાવી, છૂટા મેના કેસ પોતે ના ગણકારી. પછી જમણા હાથે જીભડી કાઢી હવા હાથની, ડાબા પડખે ગરદન ભડકી ગળામાં વિટાણી, જમણો હાથ જરૂર છે પૂજા અવારાના લેવા, હવે માફ પર મસરાળી રસૂલ હું આવી તને કહેવા. આ હોનભાઈ, અને આ હોનભાઈ નો અવતાર જેને તમે મોડ પરિવારમાં હમીર બાપુના અહીંયા આ રાણબાઈ જગદંબાના મુખ્ય અવતાર લીધો, એ હોનભાઈ ઈશુદાનભાઈ. અને એ કવિ કાગને બોલવું પડ્યું તો હે માં, હે ભગવતી, હે જગદંબા. એક રીતે બોલું છું ઈશુદાનભાઈ. મારો અવાજ આવી રહ્યો છે બાપ? બિલકુલ બાપુ આવી રહ્યો છે, બિલકુલ બાપુ. જી બોલો બોલો. એને કીધું કવિ કાગે તું કેમ તો અભણ છો. શું કીધું, શું કીધું? કહેમાં કે આવડતો યાર અને ઓલા ના ગાળો ઈશ્વર દિલો પેજ નહીં. પછી બોલે નહીં ડગલું ભાર એક કમુકારની કાશ બરાવ. ઉગતા હુરતે ખબર છે ઈ ભગવતીઓ પાસ, એ હોનભાઈ, એ વાળા હબીબની દીકરી પાસ, એ જેને કવે પાપ જયારે કઈ મોર પરિવારની માર્ફત મધડાને ઉધળું કરનાર રાણબાઈ ના સુખે અવતારને લારી હોનભાઈ. અને ભગત બાપુને કેવું પડ્યું કવિ કાગને, દોડે ઉદળા વાળી સબળ બહુ સંભાળ્યા બેટ રામ, એ કારણ કુળમાં દેવ સાપલ કાંધ સાવજ કર ધરમ. સોળે સાત માત આવડના અને રવિ તાજ પર સાંભે ગયા, અયણ મોલ માડે એ દિવસ ક્યાં જાતારિયા, અયણ મોલ એ દિવસ ક્યાં જાતારિયા. હોનભાઈ અવતાર લીધો તો કવિ કાગ ને એમ થઈ ગયું માં ભગવતી અવતાર લઈ લીધો મધડા કિને. અને ચારણો બ્રજની ભાષામાં જુદી જુદી કાવ્યોમાં પણ ઈશુદાનભાઈ કવિતા દીકરી છે અને લખનાર બાપ છે. જો એ કવિતાનું આપણે વરણામ નામાસર નો વાળી તો મોગલ નો હોનભાઈ એમ કે પાપ લાગે છે. બીજી વાત ઈશુદાનભાઈ, જી મારે ઘણું બોલવું જોઈએ પણ અમે સમયની મર્યાદા છે. પણ આ સોનભાઈ ચારણો પેલા એટલું કીધું મારા હવસ, હે મારા ચારણો બાપ, તમે ચારણ સહી નશો રાખો, કામ ગમે કરો. હે મારા ચારણો સત્ય બોલો, અરે મારા ચારણો સત્ય ભાખો અને હાથું પીડો. બીજું ચારણ છે આથી નશો, બીજો મોટો કોઈ છે નહીં. અને હે મારા ચારણો જો તમે મને માનતા હોય મધરાવાળીને તો હે ચારણો હું તમને કહું વધારે વધે પણ ચારણો નું પેલા કહું છું માત હું ગંગા છે તો હોનભાઈ, નાગભાઈ છે તો હોનભાઈ, અને આદિ આવડ કહો ને તો મધરાવાળી હોનભાઈ. કારણ કે અમારા તત્વો એક છે પણ નામ જુદા છે. એમ આ હોનભાઈ ને ઈશુદાનભાઈ અવાજ આવી રહ્યો છે બાપ? જી બાપુ અવાજ આવી રહ્યો છે ને બાપ? જી બાપુ આવી રહ્યો છે. હવે હું થોડુંક બોલું છું બાપ. જી, જી. એટલે આ સોનભાઈ અને એવી હોનભાઈ તોલા વિધિ થઈ ત્યારે ચારણોએ કીધું કે એ બાપ આ હોનભાઈ ને જોખો નહીં. કેમ કે હોનભાઈ નો કોઈના બાપ થી જોખાઈ ઉપડે નહીં. કદાચ ગીરવા ગળો ગિરનાર તમે ત્રાજવામાં મૂકી દો આ હોનભાઈ નો ઉપડે. પણ એ હોનભાઈ આપણા 1000 વર્ષની આબરૂ રાખી
અને ત્રાજવામાંથી માં ઉભા થયા ને બીજા પોટલા કાઢી લેવા પડ્યા હતા. આ હોનભાઈ અને ચારણના ઘરે આવી ગયા અને ચારણે એના ભેગા ઘણા ચારણો હતા, બીજા ગરબા 18 વર્ષ હતા અને કીધું બાપ હોનભાઈ છો બધાના ઘરે પગલા પાડું આશીર્વાદ દેવા જાઓ કે માં આ ડેલી બંધ છે કે ભલે બાપા બંધ ખોલો. ડેલી ને અંદર હાથ નાખીને આકડી ખોલી અને માં બેઠા હતા ભાતે ભાતે ઠીકડા અને આ ઘરત લઈ અને દળવા બેઠી હતી આઈમાં અને હોનભાઈ ભાળી ગયા. પછી ડોહીમાં હતા ઉભા થઈને ઓઢણું ઓઢ્યું અને કીધું બે માં ઘડી કેમ કરતા આ હોનભાઈ ખાલી ઘરતના તળ દાતા આમ કરીને આમ ફેરવા અને હારે હતા એ ઓળખી ન શક્યા કે માં તમે ખાલી ઘરત કા ફેરવો, આમાં કઈ હતું નહીં કે બાપ હતું નહીં મને ખબર છે, પણ ઈ ચારણો ગાળીદળના દખ દળીને હોનભાઈ ઉભી ગઈ. દેશ વિદેશમાં આજની તારીખમાં ઈ ચારણો છે. સુદાનભાઈ આ હોનભાઈ મદરા વાળી અને માએ કીધું બાપ ચારણો તમારા ઘરે ઘરે હું હોનભાઈ ભાવું પણ ચારણો ના 16 નિયમ છે. સુદાનભાઈ 16 નિયમમાં તો ચારણ 4 નિયમ રાખે ને તો ઘરે ઘરે હોનભાઈ છે. હોનભાઈ કીધું દીકરીને ભણાવો, એજ્યુકેશન આપો, આઈપીએસ બનાવો, ડોક્ટર બનાવો, મામલતદાર બનાવો, પણ આપણી પરંપરા આપણા ભાતીગળ જેને કહેવાય આપણા ભાતીગળ જે રહેણી કહેણી છે એ તમે હાથો, તમે નોકરી ગમે તે કરો, પણ આપણા જે રિવાજો છે, જે આપણા લગ્નો છે, દીકરા દીકરીના સારો ભલો પ્રસંગ છે, તો આપણા ભાતીગળ ત્યારવા સ્થળ તમને ખબર પડે કે આ ચારણ છે, આ આયર છે, આ કાઠી છે, આ બેર છે, આ આઈ કહેતા. બીજી વાત દાદા કીધું કે ચારણો દારૂ નો પીવા, હે ચારણો પરમાટી નો ખાવ, હે ચારણો પર સ્ત્રી નો મારા હવે ચારણો દીકરીનો રૂપિયો ન લ્યો. કિશોરભાઈ આ રૂપિયા શબ્દો અને ચારણ ને હોળ ની મોય નાગાજાન આપવાને હતા, જે ખુદ કરોડ નો દીકરા નાગાજાન આપવાને હતા. નાગભાઈ ના પોતાના હોળ ની ચારણ માતર ને હોય બાપ. પણ પછી માએ કીધું કિશોરભાઈ જી અવાજ આવી રહ્યો છે બાપુ? જી બાપુ આવી રહ્યો છે. અને ચારણોને કીધું માએ કે જો મારું આટલું માનો તમે મારી સભ્યો રાખો ઘરમાં, મને પૂછતા હોય તો હું જે તમને આદેશ કરું છું એ આદેશ તમે પાલન કરો તો હું હોનભાઈ તમને ક્યાંય લાંબો હાથ નહીં કરવા દો અને તમારો વાળ નહીં વાંકવા દો. હું હોનભાઈ બોલું છું. પણ હોનભાઈ આ વસ્તુ કેવી જીવતા છે મારા નથી માનતું, મર્યામાં હે દુપલિયા પડે. બીજી વાત કિશોરભાઈ હું સમજુ સમયની મર્યાદા મને 2 મિનિટ લેવા દો બાપ. જી બાપુ. જી ચારણોને કીધું બહુ મોટી કરી છે, લખનાર ચારણ છે. કિશોરભાઈ જી શું કે છે માં? આપને સોનાલિયા એ જી તમે હા બોલો ચારણભાઈ શિખામણી આપે હોનાલિયા ચારણો શું કે છું? દેશ લઈને દીકરી દેવી તો ગજબ પાપ ગણાય. દેશ લઈને દીકરી દેવી તો ગજબ પાપ ગણાય. મને માનો તો માફ કરો ચારણો, મને માનો તો માફ કરો, આતન મારો એકલાય શિખામણી આપે હોનાલિયા. આ બહુ મોટું છે, ભરવાનું છે, આ તો ચારણે લખ્યું છે. વાહ, બાપુનો કઈક ટેકનિકલ પ્રોબ્લેમ આવ્યું, પણ જબરજસ્ત રીતે મિત્રો બાપુને સાંભળવા કે થોડુંક ટેકનિકલ પ્રોબ્લેમ છે. નાનકડો વિરામ લઈ લઈએ, વિરામ બાદ તરત આવીએ છીએ. અને મોગલમાં જગદંબાઓ છે, એમના કુળના બાપુ આપણી સામે બેઠા હોય ને સાહેબ, એ આપણા માટે અહોભાગ્ય છે. સોનલમાં જે જગદંબા છે એમના ભત્રીજા સગા એ પણ આપણી સાથે છે. નાનકડા વિરામ બાદ આવી છે. વિરામ બાદ આપનું સ્વાગત છે. પણ આજે મને આમ તો શંખનાદ તો ઘણા કરીએ છીએ, પણ આજે મને કારણ કે મારી માનો જન્મદિવસ છે
આપણી માનો જન્મદિવસ અને દીકરાને વાલ ન હોય એવું બને કેમ? અને સૌથી મોટી વાત તો એ છે કે આજે ખુદ સામત બાપુ માં મોગલમાં જગદંબા અને માં સોનલમાં એમના વંશજ આપણી સાથે છે. ટેકનિકલ પ્રોબ્લેમ હતો, ફરીથી સામત બાપુ પાસે જઈશ. ચારણ ઋષિ મોગલકુળ માતાજી. બાપુ મારો અવાજ આવે છે? હાજી જી જી બાપુ, આપણે ટેકનિકલ પ્રોબ્લેમ થઈ ગયો હતો પણ ફરીથી આપણે જ્યાંથી અનુકૂળ છે ત્યાંથી. જી બાપુ. હાજી હા અવાજ આવે છે બાપ? હા હવે આવે છે બાપુ, હવે આવે છે. આવે છે. બહુ આનંદ આવ્યો બાપ, કારણ કે આઈના ભત્રીજા સામા બેઠા ગિરીશાપાને ખૂબ માતાજી સુખી રાખે. અમારી દીકરી બેઠી છે, ભાઈ બીજા કવિરાજ બેઠા છે, બહુ આનંદ આવ્યો. પણ ઈશુદાનભાઈ સોનભાઈ, હલો. હાજી હાજી બાપુ. જી બાપુ. હા આવ્યો અવાજ. સોનભાઈ ગંગાજી આપ જાણો છો હરદ્વાર, હા પણ હું મારી જુદી પદ્ધતિ અલગ છે. કારણ ચારણ હંમેશા શબ્દોનો અન્યાય ન થવા દે. અન્યાય થયો ચારણ ન્યાય કરવા વાળો છે બાપ. જી. કારણ સોનભાઈ હરદ્વાર ગયા છે, માએ આ તો જગદંબા હતી બાપ, આ ભગવતી. આને કઈ ધારણ કરવાની જરૂર છે માં? પણ માએ એનું પારખું લીધું. મારા એને આટલા માણસો છે, એમાં મને કોઈ કહેવા વાળું છે? મને કોઈ કહેવા વાળું છે? એટલે મારે ભગવાન હાથમાં ધારણ કર્યા. બરોબર, ઘણા કહેવા રાખે છે, કાંઈ વાંધો નહીં, હું એમાં ભેળો છું. પણ મારે ભગવાન ધારણ એટલા માટે કર્યા, મને કોઈ કહેવા તો ચારણે વિરોધ કર્યો કે હે માં તું ભગવાન લઈશ ને, મેં આય ગુમાવી છે. અમે એક આય ગુમાવી છે માં. આય સોનભાઈ નો ધારણ કરે, કારણ કે એ તો ભેળિયા વાળી છે, એને ભેળિયો ધારણ કરવાનો હોય. પણ માં તાગે બાપ, કારણ ત્યાં તો જગદંબા છે. આય સોનભાઈ જગદંબા છે બાપ. સોનભાઈ ને આપણે કહેવાનું હોય, સોનભાઈ આપણને શીખાવે છે. આપણે સોનભાઈ ને નો શીખાવી કે કારણ કે સોનભાઈ ના આપણે સંતાનો છે. ઈશુદાનભાઈ. જી બાપુ. સોનભાઈ પર ઘણું મારે બોલવું છું, પણ સમયનો મર્યાદા છે એટલે મારે જોવાનું હોય. પણ સોનભાઈ જેના ઘરે ગયા છે, જેના નેહડે ગયા છે, અને સોનભાઈએ કાંઈ લીધું નથી. સોનભાઈ પાસે ઢગલો થઈ જતો તો હોના ચાંદી રૂપિયા કીધું કે બાપ અમારી દીકરીઓ માટે કન્યા તમે જેને બોલો સ્કૂલ બનાવો, જેને બોલો કન્યા છત્રાલય બનાવો, અમારી વાડીઓ બનાવો, અને આ ઉપયોગ કરો. હોનભાઈ આ ઉપયોગ કર્યો છે. બીજું કે હે કારણો તમે મારા છબીઓ મોરમાં રાખો, પણ એ છબી તમે એવી રાખો બેટા કે તમારા દિલમાં એ છબી છોડાઈ જાય જોડે. કવિ આગળ કીધું છે ને જી કે માડી તારી ઘરમાં પેયું છોડે, પણ કીધા તાર કોઈ કરે નહીં. હોનભાઈ તારું કીધું નથી કરતા માં, અમને ભેળા છે માં, તારું કીધું નથી કરતા. અને એ સોનભાઈ ના સંદેશ ના આદેશ, અને એ સોનભાઈ તો એમ કેતા ઈશુદાનભાઈ જી કે મને તો ચારણની દીકરી આમ વિખોડિયા ભરે ને હા. તો એને હું ખમા કરવા વાળી હોનબાઈ છું. આ હોનબાઈ બાપ વાહ. એ જગદંબા, એને આવડ કયો તોય ભલે, મોગલ કયો તોય ભલે, નાગબાઈ કયો તોય, આ રાણબાઈ નું સંતાન કયો તો ભલે, આ હોનબાઈ. અને એ હોનબાઈ ચોખ્ખું કહેતા બાપ તમે દીકરીઓ ભણાવો, આઈપીએસ ડોક્ટર બનાવો, પણ આપણી પરંપરા જાળવો. તમે કોણ છો એનો નશો આપણે કહેતા જ આવી છે માના શબ્દો. બરોબર છે. પણ મારે તમને એ કીધું છે જે બોલી છે એનું તમે પૂરેપૂરું પાલન કરો. તમે પાલન બહાર ગયા અત્યારે ગયા ઈશુદાનભાઈ જી એક માણસ ગાયું વયું ગયું, ગાયું તો મોટી બાદમાં યાદ નથી, કારણ ગાયું છોડાઈ ગઈ અને પાકિસ્તાનમાં વહી ગઈ. કીધું કે મઢડા વાળી હોનબાઈ જયારે લ્યાવે તેથી હું ગાયું ની માનતા કરવા મઢડે જાય, અને મઢડા વાળી હોનબાઈએ પાકિસ્તાન માંથી ગાયું પાછી વાળી લીધી. એ મઢડા વાળી છે બા, વાહ. એ જગદંબા. પણ એને એમ ન કીધું કે હું માં છું, આહા. હું આઈ છું, હું ગંગા છું, હું નાગબાઈ છું. એને એમ કીધું જ નહીં, વાહ. એને કીધું જ નહીં કઈ બાપ. એટલે આપણે ગાંધીના હોનભાઈ નો ફોટો રાખી છે, નામ રાખી છે. ઈશુદાનભાઈ મને બે શબ્દો બોલવા દો બાપ.
કારણ હું તમારા ભેળો છું, આપણે ચારણો બહુ ઓછા છે બાપ. મારો રાજાવીરી બાપ. બરાબર છે બાપુ. હાલો. જી બાપુ જી. હા, તો માએ કીધું તમે આ ગાડીઓ રાખો, બંગલા રાખો, મારા નામ રાખો, લખો, મને બહુ મજા આવે. પણ મારું જે તમે નામ લખો ગાડીમાં, ઘરમાં, તો પછી ઘરમાં ખોટું ન કરશો, કારણ કે હું મઢડા વાળી હોનબાઈ છું. અને હોનબાઈ જે આપણા ઘરમાં બેઠી હોય પછી હોનબાઈ આમ ન કરવા દે બાપ. એ તો એને તમે નામ લ્યો એટલે ગમે એને માં મોકલી દે. ગા મારો દીકરો મુંડાનો સદા ધ્યાન, એ મઢડા વાળી હોનબાઈ બાપ, એ હોનબાઈ આમ જ કરી દીધું છે. લઈ જાઓ, લઈ જાઓ. આ જગદંબા કચ્છ કાઠિયાવાડ નહીં, માં નિમાર, માવો, રાજસ્થાન તમામ જગ્યાએ ગયા છે. અને માએ કુરિવાજો બંધ કર્યા છે, માએ બલિ ચડાવવાની પણ બંધ કરાવી છે. આ હોનબાઈ મઢડા વાળી બાપ. બાપુ આ બધા પરિવાર બેઠા છે, આ માના ભત્રીજા બેઠા. મને બહુ આનંદ આવ્યો, કારણ સમય મળશે બાપ તો મઢડા આવવાનો, પણ સમયને અનુકૂળ થાય કાંઈ હજારો માણસ મોકલે આવે છે, આપ જાણો છો. પણ ઈશુદાનભાઈ સોનભાઈ ની શું વાત કરવી બાપ. સોનભાઈ તો સોનભાઈ હતા, એના વખાણ વપરાય. ઈ જગદંબાને એટલું કહેવાય, હે માં મઢડા વાળી અમે તારા છે માં. પેલા ભૂલ હોય તો તું ક્ષમા કરજે, તીક ખોળે માં લઈ દે. કારણ માં દુઃખ આપવા વાળી નથી, માં દુઃખ લેવા વાળી છે. અને એમાં હું તમારો ભેળો છું, આપણે રસ્તો ચૂકી ગયા છે. બરોબર છે. સુદાનભાઈ, બિલકુલ આપણે રસ્તો ચૂકી ગયા છે. મઢડા વાળી ના જો છે અને એના ફાઉન્ડેશન આદેશે આવો ને, તો આ વડવાળી આ હોનબાઈ એમ કે હું તમને લાંબો હાથ પકડું. અને બીજું આમાં ઈ કહેતા હતા ચારણ કોઈના વખાણ કરે ને હાથે હાથું જાપતે ઈ ચારણ. હાથું કારણ કે ચારણ છે બાપ, આપણે બહુ થોડો છે મારા હરજ. અને ચારણ હાથું કહેવા વાળો છે. ચારણ કોઈના બાપ થી દબાવવા વાળો નથી. 18 ગામ દઈ દેતી હોય ભગવતીઓ એ હોનબાઈ. વાહ. એને શેરબાઈ તમે બિલકુલ. ખોડિયાર કહો તો હોનબાઈ તો નાથબાઈ. બિલકુલ બાપુ. આ શેરબાઈ એને હોનબાઈ તો કઈ શેરબાઈ. ઉદયપુર ઉદયપુર નો જયારે કઈ માલદેવ મુસાર માલ તો થયો અને કોકે કીધું ક્યાં હાલ્યા, કે માં મારે મોઢે મૂછું નથી ને એટલે કે મારાથી રાજ ન રહીએ. અને તે કીધું હું શેરબાઈ છું. માલદેવ તારી આંખનું બંધ કર, અને હું તને જો રાજ નો આપું તો શેરબાઈ નહીં. અને શેરબાઈ એક એક વ્યક્તિ મૂછું કરી એમના માલદેવ મુસાળ કહેવાનો બાપ. આજની તારીખમાં આ ચારણની જગદંબા છે. અને સીધા અવાજે જો દિલ્હી પૂજી હોય તો વાંચાની દીકરી ઉદય ભાનની આ રાજમાં કે દિલ્હીના કાંગરે બેઠી છે બાપ. આ ચારણોની જગદંબાની તાકાત છે. ચારણોની દીકરીઓ આપ્યું છે, આપણને કોઈ આપ્યું નથી. વાતું કરતા જ બંધ કરી નાખે. બિલકુલ. ચારણની આયુ આમ કરવા વાળી છે, આમ નહીં. વાહ. ચારણની આયુ આપ્યું છે બાપ. એ આપણા લોણમાંથી પાર નથી પડે એમ કોઈ. બિલકુલ બિલકુલ બાપુ. અવાજ પાછો ટેકનિકલ પ્રોબ્લેમ થયો છે. પણ જે સામત બાપુ કહેતા, મિત્રો સામત બાપુના દર્શન કરવા કબરાઓમાં જાઓ એટલે હજારોની સંખ્યામાં. એટલે આજે આપણે જીએસટીવીના દર્શકો ખૂબ ભાગ્યશાળી છે કે એક બાજુ ગિરીશાપા બેઠા છે. ગિરીશાપા માના ભત્રીજા, સોનલ માના ભત્રીજા છે. અને અભિમાનનો ન આવે. અને માત્ર સૌરાષ્ટ્ર નહીં, દેશ વિદેશમાં પણ ક્યાંય પણ કોઈ ઝઘડો થાય ને ગિરીશાપા એ કોઈ પણ જ્ઞાતિમાં, એ માયર જ્ઞાતિ હોય, આહિર જ્ઞાતિ હોય, કોઈ પણ જ્ઞાતિ હોય, 18 વર્ણમાં ગિરીશાપા કે સમાધાન કરી લેવા છે. એટલે એ સામે પૂછતા નથી મિત્રો. જેના મર્ડર થઈ ગયેલા હોય એક ઘડીમાં. અને એવી રીતે સામત બાપુ માં મોગલ જગદંબા છે, એમના વંશજ એ આપણી આજે સમક્ષ બેઠા છે. જેના દર્શન કરવા એ જ એક આપણા માટે અહોભાગ્ય કહેવાય. પણ આજે માતાજીની કૃપા છે આપણા ઉપર, એટલે આપણી સાથે છે. જોગીદાનભાઈ પણ આપણી સાથે છે, જાણીતા કવિ છે. જી જોગીદાનભાઈ, હું વધારે પ્રશ્ન નહીં કરીશ, કારણ કે આજે મહાનુભાવો આજે બધાએ તમને સાંભળવા છે. જી. અરે આપા, જો કે મોટા ભાગનો સમય તો સામત આભાએ લઈ લીધેલો છે. પણ હાજી બોલો બોલો. સમય વધારી દેશું, ચિંતા નથી. માં ભગવતીની શું કહેવાય આપણા ઉપર મેર છે. જી 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 આપા, મારો અવાજ આવી રહ્યો છે ને? જી આવી રહ્યો છે. ભગવતી હોનબાઈ
અને ચારણોમાં થયેલી જગદંબાઓ એનો આંકડો તમે ન લઈ શકો એટલા માટે તો આપણે 9 લાખ લોબડિયાળીઓ કીધી કે ચારણોમાં 9 લાખ જગદંબાઓ જન્મી છે. પણ પોતપોતાના સમયમાં આદિ આવડનો સમય તમે લઈ લો કે પછી માદી આવડનો તમે સમય લઈ લો, તો આદિ આવડનો સમય એ આખું નાગકન્યાનો અલગ વિષય છે. આવડ ખોડિયારના જે બેન બીજા આવડ જે માદી આવડ એ પણ સમયગાળો અલગ છે. એ પછી 500 વર્ષે મોગલ તમે જોઈ લો તો એ સમયગાળો અલગ છે. કરણીજી તો એ સમયગાળો અલગ લઈ લેવાય. પણ એ પછીના સમયમાં તમે હમણાં જે ગીત સાંભળો છો સોનબાઈ માનું, કાળી અંધારી એમાં કાયું હુજે નહીં, વ્રણ માથે પડી રાત, તેદી મડડે ટીંબે તું જાગતી જો તું, આજ યુગી પર વાત એ લાખા હર લોબડી વાળી, ભજું તન ભેળિયા વાળી. ભગત બાપુનું આ ગીત, ભગત બાપુએ થોડો સંશય થયો જગદંબા માટે. ખાલી જગદંબા એટલા માટે હું ન ગણી શકું કે સમાજનો સુધારો કર્યો કે સમાજ માટે સારી સારી વસ્તુઓ કરી નાખી એટલા માટે જગદંબા, એવું નથી. પણ એનામાં જગદંબા તત્વ તમને ક્યાં ક્યાં જોવા મળે એ મહત્વનો વિષય છે. જ્યારે કોઈની પાસે એ વિચાર નહોતો કન્યા કેળવણીનો, એ વખતે એને કન્યા કેળવણી શરૂઆત કરવાની વાત કરી. એમના એક જ શબ્દ લાગી ગયો કે માં ગોતજો. અને એમણે એ દીકરીઓને ભણાવવા માટે એનામાં જે અથાગ પ્રયત્નો કર્યા છે. ભગત બાપુને સંશય થયો કે કોનભાઈમાં માતાજી છે, આ બધા સાધુઓની ભેળા ભળે છે, શું ખરેખર માતાજી હશે? બંધ બારણાની અંદર થયેલો, બગડાની અંદર જ આ સંશય. અને ત્યાં તો આવીને હાકળ ખખડાવી. કાક બાપુએ ખોલ્યું દરવાજો. કોનભાઈમાં કે કાક તું ધારે છે એવું નથી. આયા ભગત બાપુએ વિચાર કરવો, સંશય થવો, ત્યાં હોનલને ખબર પડી જાય ને આવી અને કહી દે તું ધારે છે એવું નહીં. અને પછી એને કાળી ધારી નહીં, વ્રણ માથે પડી રા, કાળી ધારી. આ એનો સાચો ડાળો કે કાળી ધારી એમાં કાંઈ હુજે નહીં, વ્રણ માથે પડી રાત, તેદી મડડે તું જાગતી જો તું, આય યુગી પર ભાત, લાખા હર લોબડી વાળી, ભજું તને ભેળિયા વાળી રે, હોનલ તું તો યાબ કપાળી. ત્યાં એમને આબ જેવું જેનું કપાળ હોય એવી જગદંબા લાગી. હું 2 મિનિટમાં ફરી પાછો જોડાઉં. હું થોડો ભાવુક થયો છું. વાહ. જી અપા. કારણ કે માં છે ને આવડ તણી આણ લાજાડું લોપે ના પછી ભરે ને ડગલું બહાના યા કવને કશ્યપ રાઉત, ઉગીયો તું અડુડ જત ગંધારા ગયા, દેવાય તો સુર અમારી રાખજે કશ્યપ રાઉત. બધું સાંભળવું છે સંગીતાબેન જે રીતે, કારણ કે સ્વાભાવિક છે જોગીદાનભાઈ પણ ભાવુક થઈ ગયા, તમે પણ જે રીતે, કારણ કે તમે તો ખૂબ માને બધાને લાડ લડાવ્યા છે. જી મને જો કે માની વિશે કહેવામાં તો જેમ નેતિ નેતિ શાસ્ત્રો જેમ કે એમ અખૂટ છે માના ગુણ, પણ એને કવિતામાં જો મારા સ્વરે ગાઈને જો પ્રસ્તુત કરવાની હોય તો મને માની એક આ ચરજ મને બહુ ગમે છે, જે મેં અને ભાવનાબેને ગાઈ છે, લોકોને પણ ખૂબ ગમી છે. એટલે આજે હું જીએસટીવી ના માધ્યમથી લોકો સુધી ફરીને પહોંચાડું. બિલકુલ. ધીંગી રે એ ધજાયો મારી તારે દેવડે રે, ને જાડી નવે ખંડમાં છે રે તારું નામ, વરદાડી રે વિષ ભુજાડી એ ચામુંડામાં મારી વેલેરી કરજે વાર, પછી ઉગે રે એ હું રાજા થંભે હાથ મેરે,
હકાડી હુકામે એ તમારે આવાયું વાય ખમકારી રે ખોડલની બેનડી એ આવડમાં મારી વેલેરી કરજે વાર એ હોનલમાં મારી વેલેરી કરજે વાર વાહ, જી જેમ આખો માહોલ એવો બન્યો છે આખા ગુજરાતમાં અત્યારે માં ભગવતીમય માહોલ બની ગયો છે એવું મને લાગે છે. ગિરીશ સાહેબ, આપણી પાસે આવવા માંગીશ કે માં સાથેના સંસ્મરણો, કારણ કે અને તમે જે જ્યોત લગાવીને બેઠા છો, જેટલા વંદન કરીએ એટલા ઓછા છે. તમે માં ભગવતીએ જે આપણે આદેશ આપ્યો છે અને જે મઢડામાં તો આયોજન તો આપણે ખૂબ સારું કરીએ જ છીએ, એ તો છે જ, પણ તમારા સંસ્મરણો પણ માને લઈને. જી, આભાર. હા, આમ તો અમે આઈ સોનબાઈ વખત એકદમ અમારો બાલ્યકાળ આવતો હતો, પણ બહુ નાની અવસ્થામાં આઈમાની જે નિરૂપા જોયા, ભાયા દેખા હારે રહ્યા, એટલે આમ જોઈને ઈશુભાઈ કોઈ જાતની આમ લાગે કે અવકળા જ ન રહી, એવું લાગે, એવો અહેસાસ થાય. હા હા, એવું થાય. પણ માની હાજરીમાં બધાનું આવવું જવું, પરગડે પરગડાના ચારણો એવા આમ જુઓ તો આપણને એમ થાય કે વાહ, આ સાણંદ ઠાકોર સાહેબ આવતા આ વર્ષમાં 2 વાર, તો એના કારભારી સોમનાથ મણિશંકર દવે, એ દવે સાહેબ આવે, એ એમને એમ થયું કે સાહેબ ઠાકોર સાહેબ ચાલો હું પછી જાઉં. ઈશુદાનભાઈ એમને ઘરેથી સવિતાબાને આઈમાં કાયમ બા કીધા અને સોમનાથ મણિશંકર દવેને બાબો કીધો. કેવું ઋણાનું બંધન. આઈમાનું દેહાવસાન થાય છે તો પણ એ અમદાવાદ સોમનાથ મણિશંકર દવેના બંગલે થાય છે, અને એટલો ભાવ, એટલો પ્રેમ. આઈમાં ઈશુદાનભાઈ પધરામણી કરાવે તેડાવીને એમ નથી ગયા, સામેથી નેસડે ગામડે પરગણે ધસી ગયા છે. સોનબાઈમાં એટલે ખાટલેથી પાટલે આશીર્વાદ નહીં, ઈશુદાનભાઈ સોનબાઈમાં એટલે એવા પ્રવાહિત થયા કે અલગ અલગ પરગણામાં આઈમાં અહીંથી કચ્છ કાઠિયાવાડ થી પૂરું ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, વઢિયાર થઈ અને રાજસ્થાન પહોંચે છે. સાહેબ રાજસ્થાન પછી એમપીમાં જાય છે. આજે એ એમપીમાં જુઓ તો ચારણોને એવું થયું કે માં આવે તો આપણે થોડું ફંડ કરી $2 રૂપિયો, એ ફંડ ભેગું થયું. આઈમાં કે હું તો લેતી નથી, પણ એ ઓમકારેશ્વરની બાજુમાં 3.5 પાડો ચારણ વિશોત્રી નાથ, એ ભાઈ એ વખતમાં આજથી 80 વર્ષ પહેલા ઉતારો બાંધ્યો છે. એકદમ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ છે આપણી, ત્યાં ઉતારો બંધાણો. તો જુઓ તો રાજસ્થાનમાં આપણને કમળાદેવી છે, ડીંગર ગયા, બ્રાહ્મણના દીકરી છે. તમે જુઓ પોરબંદરમાં પોતિયા મેરના દીકરી છે, એની નાની અવસ્થામાં કાકલું દિલ કરે, અમારે આ જંજાળથી છૂટવું છે અને અમને એવા આશીર્વાદ આપો. તો આઈમાં એમને ઉપાસતા અને એ મેરના દીકરીને એ જંજાળમાંથી છોડાવી અને ભક્તિના રાહે છેડા આજે આવ્યા ગયા. રોટલો તમે જુઓ તો નારાયણ, એવી રીતે ડીંગર ગયા. સૌ પ્રથમ વખત રાજસ્થાનમાં લઈ જનાર ભગવતીબેન કમળાદેવી ના બા, એ બ્રાહ્મણ છે. તમે જુઓ તો ખરા, સૌથી પ્રથમ મંદિર એમણે બાંધ્યું છે આઈમાનું. આઈમાની હેતમાં જે ફોટો આપ્યો ને, ત્યાં ઓરડો બનાવે છે, માને લઈ જવા હતા ત્યાં આઈમાં વિદાય લે છે. સાહેબ આ કચ્છમાં તમે જુઓ તો સૌથી પ્રથમ ઝરપડામાં આઈમાનું મંદિર બંધાણું ચારણોમાં. આજે 101 મંદિર આઈમાના છે સ્વયં ભાવથી. આઈમાં જ્યાં જ્યાં ગયા ત્યાં ખરેખર તમે જુઓ, પણ આઈમાનું મોટું મંદિર એટલે શિક્ષણ. આઈમાની ભાવના જે હતી શિક્ષણ પ્રત્યે હતી. સાહેબ બહુ સારી વાત છે. આજે આપણા છેલ્લા દશકામાં લગભગ 13 બોર્ડિંગ ચાલુ સમાજે અલગ અલગ જિલ્લામાં બાંધી, એમાં 7 છે તોડીને નવી કરી દીધી, 6 નવી બંધાણી. હજી પણ અમદાવાદ ખાતે જે મોટું આકાર લઈ રહ્યું છે એ શતાબ્દી વર્ષની ફળશ્રુતિ હશે. આગળ ઉપર આપણે બધા મળીને કંઈક કરી જાઉં. અને ભગવતીની એ ભાવના હતી કે દરેક સમાજ, ચારણો એક નહીં 18 વર્ણ માટે આઈમાં બધાને સ્પર્શા છે. તમે જુઓ જ્યાં ચારણો રહેશે તો ત્યાં અલગ અલગ વસ્તી છે, એ આઈમાં એમાં પણ એટલા જ હોતો હતા. એમાં બનુમાં છે, તમે જુઓ બનુમાં 93 વર્ષે દેહ વિલો થયો બનુમાનો, તો એમને તો આ સોનલમાં 51 વર્ષ રહ્યા.
આજે 49 વર્ષ, આ 100 વર્ષ પૂરા થયા. બનુમાં 93 વર્ષ રહ્યા અને એવી પ્રવાહિત એવી આ ધારાને વહાવી અને પોતાની હાજરીમાં 5 વર્ષ પહેલા એમણે કંચનબાને સુકાન હોપ્યું અને એવો પંજો માર્યો. આમ જોઈએ તો બધા કહેતા કે માં તમે તો હવાયું કર્યું. ના, હું હોનલથી હવાયું નહીં, પણ આપણને અહેસાસ થયો કે માં હવાયું. પણ બનુમાએ કંચનબાને એવું કીધું, એવા આશીર્વાદ આપ્યા, એવો પંજો લગાવ્યો કે તારે બેવડવાનું છે. આ જગદંબાની કૃપા અમારા પરિવાર ઉપર, આપણા ચારણો ઉપર, સેવકો માની કૃપા રહે જ છે, વિશેષ રહે. આવો બધા આપણે એટલા વિશાળ માત્રામાં 18 વર્ણ આવે મઢડા અને એવા બધા આવી એક કાર્યક્રમને મહામૂલો બનાવી. ચારણો તો ખરા જ, પણ ચારણેતર પણ એવા ઉમટી પડો અને આ કાર્યક્રમને આપણે એવો સફળ બનાવી. સૌ મળીને બધા આવ્યા છે. એને ખરેખર આમદ બાપુએ ભાગ લીધો છે. મારે 2 દિવસ પહેલા મઢડા નોતરાની અમે હારી ઘડી વાત કરી, સમાચાર લીધા, મઢડાના ખ્યાલ કર્યો. એ પણ એમની ફરજ જબરજસ્ત બજાવે છે. આજે આપણે પણ ચારણ સમાજ ગૌરવ લઈએ તો જોગીદાનભાઈ પણ એક એવો ચારણ છે, એવો ચારણ છે. એ પણ આ કાર્યક્રમમાં આવી રહ્યા છે અને બેન સંગીતાબેન તો એમના ભાવનાબેન બા તો બનુમા વખત અવારનવાર કલીબુલ બાપુએ જાતા. એ પણ એ ખરેખર પરિવાર અવારનવાર મઢડા આવ્યો છે. ખૂબ બધાને અમે એટલા રાજી થાય છે કે માં છે એના આંગણામાં, આ હોનલનું આંગણું છે, એ આંગણામાં આવી અને આપણે કૃતાર્થ થાય. હા ઈશુદાનભાઈ. વાહ. ગિરીસાપા જે રીતે મેં વાત કરી મિત્રો કે ગિરીસાપા હોય કે ઋષિ બાપુ હોય, સામત બાપુ હોય, સંગીતાબેન, જોગદાનભાઈ, આ બધાને સાંભળવા ને અથવા તો એમને આ રીતે જોવા આપણા માટે ગર્વની વાત છે. પણ એક મારે વાત એ સરાકડિયાવાળા સોનલમાની વાત જ્યારે સામત બાપુએ કહી તો મારે એમાં એક વાત ઉમેરવી છે કે તુલસી શ્યામથી થોડેક આગળ, હમણાં હું લગભગ 1.5 વર્ષ પહેલા ગયેલો, તુલસી શ્યામથી થોડે આગળ માનો મૂળ થાય. સરાકડિયાવાળા સોનલમાં એ એમનો બીજો જન્મ માં સોનલમાનો મગડા અને એમણે અમીર બાપાને એવું કહેલું જે લોકવાયકા છે પ્રમાણે કે મારું નામ ભલે રાશિ પ્રમાણે બીજું આપણે સોનલ જ રાખજો. મિત્રો એવી વાત છે, પણ આજે સરકારે સરાકડિયાવાળા સોનલમાનો રસ્તો બંધ કરી દીધો છે. મારે વિનંતી કરવી છે કે આ મા ભગવતીઓના આંગણામાં આપણે જવાનું છે. એટલે વન ખાતું હોય કે બીજું ખાતું હોય, જો બીજી જગ્યાએ, ત્રીજી જગ્યાએ તમે જે પણ બિલ્ડિંગો એમને બનાવી જતી હોય, આટલી ગૌચરો જો હડપ થઈ જતી હોય, આટલા જંગલો જે નાશ થઈ જતા હોય ને એમાં આપણે કાનૂન ન જાણતા હોય, ન આવતું હોય આડો, તો માના મંદિરે જવાના રસ્તામાં આપણે કાનૂન આવે છે. અને કોઈ પશુ પક્ષીને કે ક્યાંય કોઈ સિંહને કે સાવજને ક્યાંય નુકસાન નહીં થાય. આમે ટ્રેનમાં બહાર આવી ગયા છે, તમે વિચાર કરો, ટ્રેનમાં કપાઈ જાય છે તો સરાકડિયાવાળા સોનલ માતાજીનો રસ્તો વહેલીમાં વહેલી તકે સરકાર ખોલી દે. બાકી આજે નહીં તો કાલે ખોલીશું, આ વાત નક્કી છે. એટલે ફરીથી હું કારણ કે થોડોક સમય આપણે લંબાવવો પડશે, પણ એક બ્રેક લઈ લઈએ. હા, અને બ્રેક એટલા માટે લઈ લઈએ કે થોડુંક, કારણ કે મને હજી પણ આનંદ થાય છે કે એક ટન હજી લઈ લઈએ, એક વારો, જેને તમારા ડાયરાની ભાષામાં સંગીતાબેન કહેવાય. તો નાનકડા વિરામ બાદ આવીએ છીએ, ક્યાંય જતા નહીં, થોડો સમય વધારીશું. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. એમણે જે ગિરીસાભાઈ હમણાં કીધું હતું પૂતિયાઈમાનો, એ પૂતિયાઈમાં સોનલમય બની ગયેલા અને આજે પણ ત્યાં ધામમાં જઈએ એટલે જાણે એમ થાય કે માં સાક્ષાત પૂતિયાઈમાં અહીંયા છે. એટલે ચૈતન્ય છે ને, ભગવતીઓ જયારે આવે ત્યારે ચૈતન્ય લઈને આવતી હોય છે. એકાદ દર્શક મિત્ર લઈ લઉં એટલે એમ ન થાય. અર્જણભાઈ જોડાયા છે. જી અર્જણભાઈ. ભાઈ હાજી. સૌપ્રથમ તો જીએસટી ટીવી પર માં સોનલને ડિબેટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર. આપણી ચેનલ પર બેઠેલા આપણે ગિરીસાપા અને સામત બાપુના ચરણોમાં પ્રણામ. આપણી માનો શતાબ્દી વર્ષ ચાલી રહ્યો છે.
અને જીએસટી ટીવી જે ડિબેટ કરી એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. અને ઈશુદાનભાઈ, જી એક ખાસ નમ્ર અપીલ મારે કરવી છે આપણા સામત બાપુને કે મોગલધામ વતી બધા આપણે ચારણો તો સંકળાયેલા જ છે અહીંયા, પણ બીજા બધાને અપીલ કરે કે 11, 12, 13 આપણે મરડા ધામે તથા કરણી ધામે સોનલ બીજા ઉત્સવમાં તમામ સમાજો જોડાય. અને ખાસ કલા ક્ષેત્રે સંકળાયેલા માણસોને, કલા ક્ષેત્રે કલાકારોને ખાસ નમ્ર વિનંતી કરવી છે. બિલકુલ. બધા વિડીયો મારફત અપીલ કરે કે સોનલ ધામ મરડા બધા બિલકુલ, જોડાય. બહુ જ સાચી વાત છે અજયભાઈ, કારણ કે બધાની લાગણી છે. હવે સામત બાપુ તમારી પાસે આવીશ, કારણ કે સમય આમ તો પૂરો થઈ ગયો છે, પણ મને ઈચ્છા છે કે હજી 2-3 મિનિટ તમને સાંભળવામાં આવે અને જોગીદાનભાઈ પણ 2-3 મિનિટ લે, કારણ કે એમને ભાવુક થઈ ગયા હતા માને યાદ કરતા કરતા. તો જી વાહ બાપુ. હલો. હા, હવે બહુ સારી વાત કરી ઈશુદાનભાઈ તમે કે ગઢની માલકોર માં હડપડિયા વાળીનો નેહ છે, બહુ સારી વાત છે. પણ આ સરકારે બંધ કરી નાખ્યો છે રસ્તો જવાનો, પણ હું એટલો આદેશ આપું છું ચારણોને બાપ, કારણ કે હજી ભગવતીયું છે, રાફડા હુનાનો હોય બાપ, હાથ ના કોઈ એમ ફરી ધન નીકળે. પણ જંગલ ખાતાવાળાને આદેશ છે અને સરકારને પણ એક આઈનો આદેશ છે મણિધર મોગલ વડવાળીનો કે બાપ ચારણની જગદંબાના જે રસ્તાની બંધ કોઈથી થયા નથી, થવાના નથી. અને આ એક વડવાળીનો આદેશ છે, રસ્તો ખુલ્લો થઈ જવો જોઈએ. બીજી વાત કરશે મને વિશ્વાસ છે, કારણ કે આજી આવડ છે બાપ. આપ જાણો છો આ હોનબાઈ છે, બરોબર છે, પણ આ એક ઈજ હોનબાઈ નો અવતાર છે. હવે અમીર બાપુને કીધું કે જા બાપ મારું નામ હોનબાઈ રાખજો, અને હું રાણબાઈ ને પૂછે અવતાર લઈશ. બરોબર છે, બહુ મોટી વાત છે, પણ સમયનો મર્યાદા એટલે મારે બોલવામાં બધું જોવું પડે, કારણ કે હવનો આમાં વારો આવવો પડે. તો ઈશુદાનભાઈ બહુ સરસ વાત છે, તમે આ રસ્તાની મને વાત કરી છે એટલે હું મોગલને પ્રાર્થના કરું કે હે વડવાળી આ રસ્તો તું 6 મહિનાની અંદર આને રસ્તો કરી દે, જેથી અમારા ચારણોને કટારે વરણને અહીંયા પગે લાગવામાં કોઈ વાંધો ન આવે. અને બીજું કે હાથા દિનથી જે આવડના સ્થળે જાય છે ને એનો કોઈ વાળ નહીં વાંકો વળી હિલે. પણ બરોબર છે, તમે વાત ઉપાડી મને યાદ આવી ગયું અને હું વાત પણ કરવાનો છું, લાઈવ દ્વારા હું દર મંગળવારે બોલું છું. તો કે પૂછ્યું ચારણોને કે બધી ઉગમણા ઓરડા બધી તમે કેમ કહો છો, કે ચારણોએ જવાબ આપ્યો છે કે હજી મધના ટીંડે બેઠ્યું છે, ઉગતા ભાલને ઉભો રાખો વાળી હજી બેઠ્યું છે, એટલે ઉગમણા ઓરડા વાળી કહેવામાં આવે છે. બાપ હજી ઉભ્યું છે, હજી બેઠી છે મધના ટીંડે, કે ઉગતા ભાલને ઉભો રાખી દે, એટલે ઉગમણા ઓરડા વાળી કહેવામાં આવે છે. કારણ કે એક એક શબ્દ વર્ણામના છે, જે શબ્દો છે, કારણ કે મેં પહેલા કીધું કવિતા દીકરી છે, લખનાર બાપ છે, એનું નામાસર ન વળે તો પછી પાપ લાગે છે. એમ ચારણો આપણે થઈ ઈનોય છે, ચારણો કોઈ ફરક નથી, સમય ઈનોય છે. ઈશુદાનભાઈ તેદી દિવસ હતો ને આજે દિવસ છે, પણ મારા તમારા જીવતરની મારી પર કઈ પદ્ધતિ જુદી આવી ગઈ છે. કારણ કે આપણે હવની વાહોવાય મીડિયા ઝાડવા પર આપણે કેમ જીવવું, કેમ રહેવું, કઈ રહેણી કરવી છે, આ આપણે અમુક ભૂલતા જાય છે, પણ આપણે જાળવવાની જરૂર છે. હું તમારા ભેળો છું બાપ. ચારણો આપણે કોણ છે? ચારણ વટીલો અને નચાવાળો. બીજું ચારણ આવતારો ને માને આવતારો નો હોય ને ઈશુદાનભાઈ, આ ચારણ ઉભો નો રહે. કારણ કવિતાનો શબ્દ છે ઈશુદાનભાઈ, એક 5 સેકન્ડ નો છે, એક જ કડી કહું છું. શું કીધું છે? અવાજ આવી રહ્યો છે બાપ? જી જી બાપુ. હાલો જી બાપુ. હા, શું કીધું છે કવિ કાગે ભગત બાપુએ? શું કીધું? કે જનાય હંગાણી રે એ થિયાલા જાજા ઉસાળા રે સજી દ્યો એવા એ આંગણા રવી એ સજી દ્યો એ ના એ આંગણા રે. આ તારણની જીવવાની પદ્ધતિ ક્યાંક જુદી છે. આકાશ, પાતાળ, પહાડ, ધરતી શું છે? ચારણો કાવ્યો ભાષામાં જગતના ચોકમાં મૂકે છે અને કહી દે છે સમદર આ છે, નદી આ છે, આકાશ આ છે, પહાડ આ છે. એ ચારણો આપણે છે બાપ. અને ચારણોને તો હું ઈશુદાનભાઈ આયા ચારણની દીકરી આવે એટલું જ કહું છું. મારી મોગલ આવી, મારી રાજબાઈ આવી, મારી પીઠળ આવી, મારી ખોડિયાર આવી, મારી કરણી આવી,
ઈશુદાનભાઈ 1 મિનિટ કહેતો હોય તો લઉં છું લાખાની જેતબાઈ નો જી. પણ સંગોગા કારણની દીકરીઓનો લાખાની જેતી વાલોહણ જયારે કહેવાય મહીસાગર નું બેડું ભરીને હાલી આવતી હતી અને આપ જાણો છો બહુ મોટી વાત છે દિલ્હી જો પાણી ભરીને માય હાલી આવતી હતી જગદંબા અને ખાલી દિલોર માથે કાકરેલી આમ ટકોર કરી અને જેને કહેવાય ખટપટિયા જેની પાસે બેઠા હતા એને ખાલી કીધું કે આમ હામું તો જોવો કે જોવાય નહીં મેળો કે મારાથી જોવાય નહીં અને એ જગદંબાએ નેહડામાં બેરું પોતાની બીજી બાજુ ધ્રુજવા માટે જેતબાઈ જાવું નથી કેમ કે ઓ પાછી બેઠો કે મહીસાગર નું બેડું અહીંયા હું નેહડે પુગાડ્યું એટલા માટે તમે ભેળી હોતી નકર મહીસાગર નું બેડું અહીંયા નો પુગે હું મહિના નિયા ફેરી નાખું અને એ એટલી સિંહણ હાલતી થઈ એમાં એક લીટી બોલું છું સિંહણ હાલી રાગળી નાગર હાલી લાસાની જેતી જોને પાણી હાલી સિંહણ હાલી રાગળી નાગર હાલી લાસાની જેતી જોને પાણી હાલી કે હાલતી થઈ ખાલી બેડું અને પડખે ખટપટિયા કીધું કે હામું તો જો દરબાર એટલું હાલી વાલે છે અને આમ કરીને આમ કીધું તારા દડિયા હું કાઢું તારા અને ઓલો પડખે કોઈ ખેખટિયા ભાગી ગયો અને ચારોનો ને ખબર પડી કે ઠીકાણું થાય છે કોઈ પાડે કોઈ ગાડે કોઈ હાંધીએ ઉછાળા હુંગે કોઈ મીડા હાલવા અને બે કોળી ઠાકોરના દીકરા આવીને ઉભા રહી કે જેતબાઈ પાસે કે બોન અમે તારા ભેળા છે કે તમે મારા રહેશો કે હા કે કેમ કે બેન તું એકલું છો માં મરક નાક મંડે કાઢ આ જેતબાઈ ની વાત કરું વાલો હોડની કે આજની તારીખમાં આંબો ન ઉગે બાપ તું લઈ જવું પડે આંબો ઉગાડવો હોય તો આ તારેલી જગદંબા તમે હાર્યા છો કે હા કે જાઓ જે ગાડે હું નો હોય એ ગાડે તમે બેસી જાજો અને 85 ગાડા નીકળ્યા જે ગાડે જોવો લાખાની જેતબાઈ જે ગાડે ની લાખાની જેતબાઈ અને કોળી ઠાકોરના દીકરા અવળું ફરીને ઉભા રહી ગયા કે માં અમે તને ઓળખી નહીં કે હું તમને ઓળખી ગઈ કે માં મને શીખ ક્યાંક આપો માં આના હો ઘર છે ને અમારા પાઠ છે કે બેટા શીખ જોઈશ કે હા કે અધર્મ જેનો છે એના હોના પાઠ રહેશે અને ધર્મના રસ્તે હાલશો તમારા પાઠના હો કરી જાય 100 લાખની જેતબાઈ આ જેતબાઈ આ હોનબાઈ હોનબાઈ તો હોનબાઈ છે બાપ હવે આપણી પાસે પસ્તાવા સિવાય નથી હોનબાઈ ના સપનો એક તો તમે જોવો બાપ મને બહુ મજા આવે છે હોનબાઈ બાપ રાહડે રમતા પરમ પૂજ્ય અમારો પરિવાર છે નારાયણ સ્વામી જેના નામનો નાશ કર્યો ચારણ નામનો નાશ કરી નાખે મેં નાશ કર્યો હતો હું આઈનો પરિવાર છું બિલકુલ નામનો નાશ કર્યો હતો ચારણ આઈનો પરિવાર બીજું કે એ ચારણે આય હુનબાઈ માને લાડ લડાવે તમારા નારાયણ સ્વામી શું કીધું મોઢડા વાળી માતા ને વંદાની અમારા નિત ઉઠી પ્રભાતે કરી દર્શન તમારા નિત ઉઠી પ્રભાતે કરી દર્શન તમારા આ હુનબાઈ હવારમાં ઉઠી અને ચારણ માં ભગવતીના ખોળે પગે લાગતો હોય ધૂપ ફેરવતો હોય માની આરતી ઉતારતો હોય તો પછી એમાં હોનબાઈ કયો તો ભલે મોગલ કયો તો ભલે આઈ સામે કયો તો ભલે નાગબાઈ કયો તો ભલે અને એમાં 9 લાખ લોબરિયાળી કયો તો ભલે નાદી આવડ કયો તો ભલે પણ હોનબાઈ કારણ કે તત્વો એક છે પણ નામ જુદા છે કીધું છે ને બિલકુલ એ મંદિરો નવાયની મૂર્તિઓ નવી નવી હોય રે પણ દેવતા જૂના જૂના એમાં દેવ જ છે સુદાનભાઈ એક જ છે એમ તમે ક્યાં નામે ઓળખો ઠીક છે બાપ વાહ બાપુ, વાહ. સમયની મર્યાદા છે મારે કવિરાજને સાંભળવા છે બાપ બિલકુલ સુદાનભાઈ જી બિલકુલ જોગીદાનભાઈ જી દેવ તત્વ જૂના જીવ અહમદ આપા એકુકા આખી રાત કાઢી નાખે એટલા સારા વક્તા છે. જગદંબા હોનબાઈ માની એક જે એમણે વાત કરી કે હોનલ ને હવે તો ખાલી યાદીઓ રહી. મારો અવાજ આવે છે સુદાનભાઈ? જી આવે છે જોગીદાનભાઈ. તો
એના ઉપર મારી હોનબાઈ માની એક કવિતા હતી કે યાદ યો રે તારા યશોદારની અરે દ્રામ ધજાડી હું તન વિહરું નહીં પડવાર રે 9 લાખ ને જાળી માં યાદ યું રે હોનલ તારા અવતારની હવે આહુડા રે આવે હંભારું ત્યાં ખુમા શું કામ કે ઓળખી નહીં માં તને યમે તલ ભાર રે બ્રહ્મ રૂપ બિરદાળી યાદ યું રે હોનલ તારા અવતારની હોનભાઈ માં જગદંબા તો હતા જ સાથે સાથે કવિયત્રી પણ એવા હતા. હે ચારણી સુખ કારણી બ્રહ્મચારણી આયે શરણ એ કવિતા તમે સોનભાઈ માની સાંભળો અથવા વાંચો યશોદાનભાઈ. આપણા તો દરેકે દરેક કાર્યક્રમની શરૂઆત જ એ ચારણી થી થતી હોય છે. કદાચ આ પરંપરા જળવાની કે નહીં, હું થોડો મોડો જોઈન થયેલો એટલે મને ખ્યાલ નથી. એ ચારણી સુખ કારણી બ્રહ્મચારણી આયે શરણ સચ્ચિદાનંદ શારદે મંગલમયી પ્રણમે શરણ. ભૈરવી રાગ ઉપર જગદંબાએ રાગોનું પણ એમને કેટલું નોલેજ હતું અને એના ઉપર જે એમના એક એક શબ્દો છે અંબિકે યાવડ આશ પૂર્ણે અંબિકે યાવડ આશ પૂર્ણે जगतारिणी अध्यारिणी अरु प्रणवत की प्रतिपाल तुम है चारणी सुखकारिणी ब्रह्मचारिणी आये शरण. એમાં પણ ઈસુદાનભાઈ જગદંબાનું જે ખુમારી વાળું તત્વ છે એ દેખાઈ આવે. દ્રઢ વીરવતી सेवक बने यरु पढ़े शब्दम पाठ हम दृढ़ वीर व्रती सेवक बने यरु ए पढ़े शब्दम पाठ हम अग्नि परीक्षा में अडिग बन बढ़े संयम बाट हम. अग्नि परीक्षाओ जे તમારી ગણી લેવાની એ અગ્નિ યશોદાનભાઈ જી જી એ અગ્નિ પરીક્ષા में अडिग बन बढ़े संयम बाट हम हे चारणी सुखकारिणी ब्रह्मचारिणी आये शरण. એથી પણ આગળ કોનલ શું કે અરે યમ યાતના હોયા નરક દુઃખ. યમની યાતનાઓ હોય કે નરકનું દુઃખ હોય, ભયંકર કુંડી નરકની અંદર નાખી દીધા હોય. અરે યમ યાતના હોયા નરક દુઃખ કર્તવ્ય પથ છોડે ન હમ. યમ યાતના હોયા નરક દુઃખ કર્તવ્ય પથ છોડે ન હમ. दम दम तुम्हारा जप जपे मर मिटे मुख मोड़े न हम. સોનલ ના શબ્દો તો તમે જુઓ. બિલકુલ. એ આશીષ ઉચ્ચારો માં અન્નપૂર્ણે શ્રી ચરણ આશીષ ઉચ્ચારો માં અન્નપૂર્ણે શ્રી ચરણ હૃદય સિંચો अमृत सोनल प्रेममयी लागी लगन है चार. क्या बात है. दुख का અદ્ભુત અદ્ભુત જોગીદાનભાઈ. થોડુંક ટેકનિકલ પ્રોબ્લેમ આવે છે પણ ખૂબ જબરજસ્ત રીતે મિત્રો ખૂબ મજા આવી ગઈ. અને ગિરીસાપા હોય, સંગીતાબેન હોય, બાપુ હોય અને જોગીદાનભાઈ ચારે ચાર મહાનુભાવો. મિત્રો એક વીકે ગઢવી છે, એમણે એક પંક્તિ લખી છે 100 વર્ષથી જ્યોત જળહડે સૂરજ સરીખી અમારી મંડળાવાળી માત એ પ્રકાશ પુંજથી ચમકતી અમ સગડી નાત
અંધકારથી અડગા કરી અમને ઉજળા કર્યા તે આઈ, હવે તું જ આદેશ અનુસરવા સુમતી દેજે સોનબાઈ. આજે મને ખૂબ આનંદ થયો અને એટલા માટે જ આપણે 15 મિનિટ કાર્યક્રમને વધાર્યો અને ચારે ચાર મહાનુભાવો. ગિરીસાબા કઈ છેલ્લે કેવું છે? ગિરીસાબા ગિરીસાબાને તો ના બસ આ 11, 12, 13 આવો બધા મળીએ. ખૂબ બધા સંતો આવે છે, રાજકીય બધા સ્ટેટો આવે છે, બધા એરિયાના દેશ વિદેશોમાંથી ચારણો ને ચારણતર વધારે ભાગ લે. આવો આ માના ઉત્સવને આપણે મહામૂલો બનાવીએ. બિલકુલ. સંગીતાબેન કઈ સંક્ષિપ્તમાં? જી, બસ માનો મહિમા આવીને આવી રીતે વધતો રહે, માં ભગવતી બધાયનું કલ્યાણ કરે અને માની કૃપા અમારા ઉપર તો માના ગુણ ગાવાની માં અમને શક્તિ આપે, જન જન સુધી અમે પહોંચાડી શકીએ. બસ માના ચરણમાં મારા વતી એટલી પ્રાર્થના. વારે વાહ. તો સામત બાપુ, ગિરીસાપા, સંગીતાબેન અને જોગીદાનબેન ચારે ચાર જે પૂજનીય આપણી સાથે જોડાયા એમનો ખૂબ ખૂબ આભાર. મિત્રો ખૂબ મજા આવી. માં ભગવતીને જેટલા આપણે ગુણગાન ગાઈએ એટલા ઓછા છે. આપણો દેશ ધર્મનો છે, આધ્યાત્મિકનો છે. ધર્મ ને આધ્યાત્મિકતા માટે મિત્રો દર શુક્રવારે આપણે નક્કી કર્યું છે કે એક તમને પણ લાગે કે આમના ઉપર કાર્યક્રમ કરવો જોઈએ તો ચોક્કસ તમે પણ લખીને મોકલાવજો. પણ આવતો શુક્રવાર મને લાગે છે કે અખિલ બ્રહ્માંડના નાથ ભગવાન શ્રી રામ જેને અયોધ્યામાં બિરાજે છે અને રામ રાજ્ય શું છે, રામ રાજ્ય રામે ભગવાને શું શીખ આપી હતી ભરતને, આ બધા ઉપર વિચાર છે. અને આપણે સૌ એક મેક થઈ અને સત્યના રસ્તે ચાલીએ, ખોટું ન કરીએ, ખરાબ ન કરીએ અને કર્મના સિદ્ધાંતમાં માનીએ, ભગવાન રામની આદેશને પાલન કરીએ. એ જ આપણે કરીશું પ્લાન. પણ જે પ્રશ્ન પૂછ્યો તો મેં, ભાવનગર રાજવી કૃષ્ણકુમારસિંહની સુપુત્રીના લગ્ન કયા જાણીતા અભિનેતા સાથે થયા હતા, એનો સાચો જવાબ છે શમ્મી કપૂર. અને 5 જે દર્શકોએ સાચા જવાબ આપ્યા છે એમાં કાજલબેન દાનાણી અમદાવાદ, કિશોરભાઈ કાલરિયા ગોંડલ, મગનભાઈ ત્રાંબડિયા કરજણ વડોદરા, હસમુખભાઈ ગજ્જર પાટણ અને કલ્પનાબેન દેવકા ગાંધીધામ. આ 5 સાચા જવાબો આપ્યા છે. ઘણા બધા સાચા જવાબ આપ્યા છે મિત્રો, પણ બધાને લઈ નથી શકાતા. એટલે સોમવારે ફરીથી એક નવા વિષય સાથે મળીશું. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.